હકીકતની અંદર એવું છે કે ગઈકાલે અમારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખત્રીવાડ કરીને જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક આરોપી છે. આરોપીનું નામ છે શાકિર હમીદભાઈ યુસુફી પઠાણ કરીને છે. એ પોતાની રિક્ષા લઈ અને ત્યાંથી પસાર થતા હતા. તે દરમિયાન ઓવરટેક કરવાના બાને એક પાછળથી એક મોટરસાઇકલ ચાલક છે જે બંગાળી છે, જે દીપાંકર સુભાષચંદ્ર ગોરાઈ કરીને છે, એને આગળ જવું હતું. એ બાબતે બંને વચ્ચે છે બોલાચાલી થયેલ હતી અને એ બોલાચાલી દરમિયાન આ જે આરોપી શાકિરભાઈ છે એને આ ભોગ બનનાર દીપાંકર છે એના ડાબા જે ખભાના ભાગે છે એ છરીનો ઘા મારી દીધો હતો અને બનાવવાળી જગ્યાએથી ભાગી ગયેલ હતા. અને ત્યારબાદ અમારે સિવિલ હોસ્પિટલમાંથી એમએલસી આવેલા, એમએલસીના આધારે તાત્કાલિક છે હોસ્પિટલે જઈ અને તેઓની ફરિયાદ લેવામાં આવેલ હતી. અને ફરિયાદીએ છે રિક્ષાનો નંબર છે, એનો ફોટો છે અમારી પાસે, સીસીટીવી કેમેરાના આધારે અમે લોકોએ તપાસ કરી હતી. રિક્ષાનો નંબર અમારી પાસે આવી ગયેલો હતો અને એ રિક્ષા નંબરના આધારે અમે આરોપીનું નામ, એડ્રેસ અને મેળવી અને કાલે રાત્રે આરોપીને જે શોધવાનો પ્રયત્ન કરેલો હતો. અને ત્યાંથી પછી ઘરે ગયા તો ઘરે હાજર નહોતો, પરંતુ એ ભાગી ગયો હતો અને પછી લોકેશનના આધારે પછી અમે એ લોકોની અટક કરી છે. આજે રિકન્સ્ટ્રક્શન છે અમારે જે બનાવ છે ખરેખર કઈ જગ્યાએ બનેલો હતો, કેવી રીતે છે બનેલો હતો અને કયા પ્રકારનો છે બનાવ હતો, શેના કારણે ઝઘડો થયો હતો, એના અનુસંધાને છે અમે આરોપીને છે બનાવવાળી જગ્યાએ લઈ અને રિકન્સ્ટ્રક્શન છે કરવામાં આવેલ હતું. કોઈ ગુનાહિત અત્યારે તપાસ હાલ ચાલુ છે. કોઈ ગુનાહિત ઇતિહાસ છે જો જણાશે તો આગળ છે બીજી જે કંઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં જે જરૂરી લાગશે એ કાર્યવાહી કરવામાં આવશે.